ગિફ્ટ સિટીમાં શરાબની ચર્ચા અંગે આપ નેતા કૈલાસદાન ગઢવીએ સરકારને લીધા આડે હાથ। ગુજરાત સરકાર દ્વારા ગિફ્ટ સિટી ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારી અધિકારી તેમજ ગિફ્ટ સિટી ખાતે અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓને લિકરના સેવન માટે મુક્તિ આપવાનો નિર્ણય લેવાયો છે। ત્યારે આમ આદમી પાર્ટી કાર્યકારી અધ્યક્ષ કૈલાસદાન ગઢવીએ સરકારને આડે હાથ લીધા હતા। નમસ્કાર મિત્રો, વિકાસની ઝંખના એટલી અજીબ છે કે ગુજરાત દારૂનો વ્યાપાર ચાલુ કરીને વિકાસ કરવા માંગે છે અને બિહાર દારૂ બંધ કરીને વિકાસ કરવા માંગે છે। એટલે સાચો વિકાસ શું છે એ સમજવો બહુ મુશ્કેલ છે। આજ જ્યારે ગિફ્ટ સિટી જેવા પ્રાઇમ બિઝનેસ હબમાં એવું પોલિસી ડિસિઝન આવે છે કે ત્યાં કને દારૂનો વેચાણ થશે, પીવાની પરમિશન આપવામાં આવશે અને જે રીતે ગુજરાતમાં આપણે જાણીએ પાછલા થોડાક સમયથી ડ્રગ્સનો ઉપયોગ રાતો દિવસ વધતો જાય છે, સરકાર એને કંટ્રોલ કરવા ફેલ જઈ રહી છે ને એના પછી વળી આ દારૂનો નવો પરમિશન આપવાની વાત જે છે એ ખરા અર્થમાં ઉડતા ગુજરાત બનાવવાનો એક સાજિશ લાગે છે, જેમાં આપણા યુવાધન અને આપણા ટીમના આપણા ગુજરાતના યુવાનોનો ભવિષ્ય કંઈ ખોટે રસ્તે ન ચડી જાય એની બીક છે। આપણે જાણીએ છીએ કે આજ ઘણા ગામડાઓમાં બાળકોને સ્કૂલ આવવા માટે આવવા જવા માટે કોલેજ આવવા જવા માટે સરકારે એસટી બસો બંધ કરી નાખી જે પહેલાં આવતી હતી। એના સામે આ ગિફ્ટ સિટીમાં જવા માટે સરકારે સ્પેશિયલ કેસમાં એમને બસની પ્રોવાઈડ અમદાવાદથી બસ આપે ત્યાં ગિફ્ટ સિટી જવાના આવવા માટે ખાલી આ। એટલે તમે સમજો કહેવાનો મતલબ શું છે કે સરકાર આપણા સંસ્કાર અને સંસ્કૃતિને ક્યાં લઈ જવા માંગે છે। મારે તો તમારા માધ્યમથી દેશના ગુજરાતના ખાસ કરીને સાધુ સંતો મહંતો અને કથાકારો જે ભાજપનો ઝંડો લઈને ફરે છે, ભાજપની મોટી મોટી વાતો કરે છે, એનાથી જવાબ પૂછવો છે શું આ નિર્ણય ગુજરાતને સંસ્કારી બનાવશે ને શું તમે લોકો આ નિર્ણયને સપોર્ટ આપો છો? તમારા પર અભિપ્રાય તમારા વિડીયો સાધુ સંતો જાહેર કરો કે સરકારનો નિર્ણય સાચો છે કે ખોટો છે। નહીં તો અમે તમારા જવાબ માંગવા આવશું કે આ તમારો નિર્ણય સાચો છે સરકારનો કે ખોટો છે, તમે જો ટેકો આપો છો કે નથી આપતા। જય હિન્દ।